ગાંધીનગર જિલ્લામાં લૂંટેરી દુલ્હન ટોળકીનો આતંક, 3 યુવક પાસેથી લાખો રૂપિયા પડાવ્યા। રાજ્યમાં લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ લગ્નના ગણતરીના દિવસોમાં જ રૂપિયા તેમજ દાગીના લઈને રફુચક્કર થઈ જતી લૂંટેરી ટોળકી સક્રિય થઈ છે। ત્યારે લૂંટેરી દુલ્હન અને તેની ઠગ ટોળકી લગ્ન વાંચુક યુવકોને પોતાની માયાજાળમાં ફસાવીને રૂપિયા ખંખેરતી હોય છે। ત્યારે ગાંધીનગર જિલ્લાના રૂપાલ અને રાંધેજા ગામના 3 યુવકો લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યા હોવાનું ધ્યાને આવ્યું છે। આ યુવકો પાસેથી ટોળકીના સભ્યોએ લાખો રૂપિયા ખંખેરી લીધા બાદ 3 યુવતીઓએ 7 ફેરા ફર્યા પછી પણ રફુચક્કર થઈ ગઈ છે। ત્યારે 3 યુવકના લગ્ન કરાવનાર એક જ વ્યક્તિ હોવાનું તેમજ 3 લૂંટેરી દુલ્હન વલસાડ જિલ્લાની હોવાનું ધ્યાને આવ્યું છે। ત્યારે પેથાપુર પોલીસ મથકે 5 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાતા આ ટોળકીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। મળતી માહિતી મુજબ રૂપાલા ગામનો અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે। ત્યારે ચિન્મયના લગ્ન માટે તેના મોટા ભાઈએ વોટ્સઅપના તેમજ સગા સંબંધીઓને વાત કરી હતી। ત્યારે ગામમાં રહેતા શૈલેષ કનુભાઈ પટેલે આજથી 3 માસ અગાઉ ચિન્મયને લગ્ન માટે એક યુવતીનો ફોટો બતાવ્યો હતો। ત્યારબાદ છોકરી જોવાનું નક્કી થતાં શૈલેષ પટેલ બધાને 11મી ફેબ્રુઆરી 2024ના રોજ વલસાડથી ચીખલીથી થોડા અંતરે આવેલા એક ખેતરમાં આવેલા મકાનમાં લઈ ગયા હતા। તે સમયે મકાન છોકરીના મામાનું હોવાનું જણાવ્યું હતું, જ્યાં ચિન્મય અને પરિવારે યુવતી માનસી સાથે વાતચીત કર્યા બાદ લગ્ન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે શૈલેષ પટેલે કહ્યું કે છોકરાવાળા લગ્નના ખર્ચને પહોંચી વળે તેમ નહીં હોવાથી તમારે આર્થિક મદદ કરવી પડશે। છોકરી પસંદ આવી ગઈ હોય તો ચિન્મયે રૂપિયા 3 લાખ રોકડા નારદીપુર વહાણવટી માતાજીના મંદિર ખાતે શૈલેષભાઈ પટેલની હાજરીમાં યુવતીના જીજાજી હિતેશભાઈ પટેલને આપ્યા હતા। ત્યારે ગત તારીખ 17મી ફેબ્રુઆરીના રોજ સેક્ટર 24 ખાતે આવેલી આર્ય સમાજની વાડીમાં પરિવારની હાજરીમાં સમાજના રીતિ રિવાજ મુજબ ચિન્મય અને માનસીના લગ્ન થયા હતા। ત્યારે લગ્ન પછી માનસી સાસરી રૂપાલમાં રહેવા માટે આવી હતી અને તે સમયે તેણે મોબાઈલની માંગ કરતા ચિન્મયે રૂપિયા 28,000નો ફોન ગિફ્ટમાં આપ્યો હતો। જ્યારે 15 દિવસ બાદ માનસી પિયર જતી રહી હતી અને ફરી પરત આવીને 10 દિવસ પછી માનસી દાંતની ટ્રીટમેન્ટ કરાવવાનું કહીને એપ્રિલના પ્રથમ સપ્તાહમાં પિયર જતી રહી હતી। ત્યારે પિયર જઈને માનસીએ ચિન્મયને દાંતની ટ્રીટમેન્ટ માટે રૂપિયા 24,000 મોકલી આપવા જણાવતા ચિન્મયે અમદાવાદ ખાતે સારી ટ્રીટમેન્ટ કરાવી આપવાનું કહ્યું હતું, પરંતુ માનસીએ પિયરમાં જ ટ્રીટમેન્ટ કરાવવાનું કહીને બરબાદ કરવાની ધમકી આપી હતી। ત્યારે કોર્ટમાં મળીશું તેમ કહીને ફોન કાપી નાખ્યો હતો। ત્યારે વચેટિયા શૈલેષ પટેલને વાત કરતાં તેણે 15 દિવસનો સમય માંગ્યો હતો। ત્યારે બીજી તરફ ચિન્મયને જાણ થઈ કે રૂપાલ ગામના મેહુલ પટેલને પણ શૈલેષ પટેલનો રોહિતી રાંધેકાંત પટેલ સાથે માર્ચ 2024ના રોજ છત્રાલ ખાતે આવેલી કડવા પટેલ વાડીમાં લગ્ન કરાવ્યા હતા। એ યુવતી 1 મહિનો રોકાઈને રૂપિયા 3.40 લાખની છેતરપિંડી કરીને રફુચક્કર થઈ ગઈ છે। ત્યારે આ જ પ્રકારને રાંધેચા ગામના સંદીપના લગ્ન પણ નથના રાજગુરુ પટેલ સાથે એપ્રિલ 2024માં આર્ય સમાજની વાડીમાં શૈલેષ પટેલે કરાવી આપ્યા હતા અને લગ્ન બાદ તે યુવતી પણ 3.5 લાખ લઈને જતી રહી હોવાનું ધ્યાને આવ્યું હતું। જેથી ભોગ બનનાર 3 યુવકોએ શૈલેષ પટેલને રૂપાલ ખાતે આવેલા પિનાકીન વિશાલભાઈના બોર પર મળવા બોલાવ્યો હતો અને તે સમયે તેણે બધાને વિશ્વાસ આપ્યો હતો કે 3યને પરણેતર પાછી લાવી આપશે અને નહીં તો લગ્નનો તમામ ખર્ચ પરત આપશે। પરંતુ ભોગ બનનાર 3 યુવકો દ્વારા પોતાની પત્નીનો સંપર્ક કરવાના પ્રયત્ન કરવા છતાં આજ દિન સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી। જ્યારે શૈલેષ પટેલ પણ અંડરગ્રાઉન્ડ થઈ ગયો હોવાથી શૈલેષ પટેલ, હિતેશ પટેલ, માનસી પટેલ, રોહિણી પટેલ તેમજ નથના પટેલ તેમજ એક અજાણી મહિલા સહિતની ટોળકીને લગ્નનું નાટક રચી લાખો રૂપિયા ખંખેરી લીધા સંદર્ભે પેથાપુર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે વિવિધ ટીમો બનાવીને લૂંટેરી દુલ્હનની ટોળકીને પકડવા માટે તપાસ તેજ કરી છે। જ્યારે પોલીસે નાગરિકોને આ પ્રકારની ટોળકીથી સાવચેત રહેવા માટે પણ અપીલ કરી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।